સુરતમાં યુવા કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે બજેટમાં યુવાઓ માટેની રોજગારીમાં કોઈ જ જોગવાઈ કરી નથી, જેથી કોંગ્રેસ દ્વારા રોજગારી ફોર્મ બનાવી આગામી સમયમાં વિતરણ કરશે। સુરતમાં યુવા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। કોંગ્રેસ દ્વારા રોજગાર પત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં બેરોજગાર યુવાનોએ આપેલા ફોન નંબર પર મિસ કોલ કરી જાણ કરવી, જેથી કેટલા બેરોજગાર છે તેની યાદી બને। ભારતમાં 2 ઘર છોડીને એક ઘરમાં યુવાઓ બેરોજગાર મળી આવશે તેવા આક્ષેપો કર્યા હતા। બજેટમાં પણ રોજગારી બાબતે કોઈ જોગવાઈ નહીં કર્યા હોવાના આક્ષેપો કરાયા હતા। હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત યાત્રા પર છે અને સરકાર સામેના વિરોધ માટે તે પણ રોજગાર પત્ર સાથે રાખી તમામને આપશે। સાથે જ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી 2024ની ચૂંટણી કોંગ્રેસ બેરોજગારીના મુદ્દા સાથે જ લડશે। મેહુલ દેસાઈ, પ્રમુખ સુરત શહેર યુવક કોંગ્રેસ। પત્રકાર પરિષદ આજની જે પત્રકાર પરિષદ યોજી હતી એમાં મુખ્ય અમારો એક જ મુદ્દો છે કે દિન પ્રતિદિન દેશની અંદર જે માહોલ બની રહ્યો છે, યુવાઓના વિરોધમાં જે અન્યાય થઈ રહ્યા છે અને હાલની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ પાસ કર્યું છે એમાં તદ્દન ખોટી રીતે યુવાઓ સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે એના માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ છે। બરાબર, મેન વસ્તુ કે ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા એક યુવાઓ માટે રોજગાર આપો, ન્યાય આપોનું એક લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને એ સમગ્ર દેશની અંદર દરેક રાજ્યની અંદર, દરેક શહેર જિલ્લાની અંદર, દરેક બ્લોક વાઇઝ યુવાઓને અમે ન્યાય માટે અપીલ કરીને યુવાઓને અમારી સાથે જોડશું અને આજે અમારા રાહુલ ગાંધીની મણિપુરથી લઈને મુંબઈ સુધીની જે પદયાત્રા છે, જે ન્યાય યાત્રા છે, એ ફક્ત ને ફક્ત યુવાઓ માટે છે અને યુવાઓ માટે અમારા રાહુલ ગાંધી આજે રોડ ઉપર નીકળ્યા છે તો યુવાઓને ન્યાય અને યુવાઓના હક માટે અમે તમામ યુવાઓને આની અંદર જોડશું અને રાહુલ ગાંધી સાથે કંધેથી કંધું મિલાવીને ન્યાય યાત્રામાં સામેલ કરશું।